हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નડિયાદ તાલુકાના ગામડાના યુવકે અમેરિકાની ભૂરી સાથે કર્યા લગ્ન। નડિયાદના અલિન્દ્રા ગામના રાહુ પટેલને અમેરિકાના લાસ વેગાસના નેવાડાની જોવિતા સાથે થયો પ્રેમ। સોશિયલ મીડિયાથી થયેલો પરિચય, પ્રેમ અને ત્યારબાદ લગ્નમાં પરિણમ્યો। નડિયાદના સલુણ ગામની વાડીમાં રીત રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા। રાહુ પટેલ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને સોશિયલ મીડિયા પર જોવિતાનો પરિચય થયો હતો। 2020માં યુએસએના લાસ વેગાસના નેવાડાની યુવતી સાથે પરિચય પ્રેમમાં પરિણમ્યો। પરિચય વધુ ગાઢ બનતા 2021માં રાહુ જોવિતાને મળવા માટે યુએસએ પહોંચ્યો। રૂબરૂ મુલાકાત બાદ બંનેએ લગ્નનો નિર્ણય કરી કોર્ટ મેરેજ કર્યા। લગ્નના આ નિર્ણય પરિવારજનોને પહેલાં મંજૂર ન હતો, પણ બાદમાં દીકરાના પ્રેમને પરિવારે સ્વીકારી લીધો। યુએસએમાં શેફ એટલે કે કુક તરીકે ફરજ બજાવતી જોવિતાને રાહુનો સ્વભાવ પરસી જતા તેના ગળાડૂબ પ્રેમમાં પડી ગયો હતો। જોવિતાનું રાહુના પરિવાર સાથેનું આત્મીયતાવાળું જોડાણ રાહુને સ્પર્શી ગયું। હિન્દુ લગ્નવિધિથી લગ્ન કરવાની ઈચ્છા હોવાથી પરિવાર અને સમાજ વચ્ચે હિન્દુ લગ્નવિધિથી બંને જોડાયા। બંનેના લગ્ન નડિયાદના સલુણ ગામની પટેલવાડીમાં ધામધૂમપૂર્વક કરવામાં આવ્યા। બસ 2020ની અંદર આપણે લોકડાઉનની અંદર ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયો હતો અને એમનો નેચર બહુ સરસ હતો અને એ વાત કરવામાં અમને એકબીજાને સારી ફાવટ ફ્રેન્ડશિપ થઈ અને ફ્રેન્ડશિપ પછી આગળ મિત્રતામાં પરિણમીને પછી અમે લગ્ન કરવાનું સાથે નક્કી કર્યું। અમને ખૂબ જ એક તો ફર્સ્ટ ઓફ ઓલ આશ્ચર્ય થયું કે આટલું સરસ રીતે ભવ્ય વેડિંગ પણ થઈ શકે છે। બધા ઘણી આપણી જે પ્રથાઓ છે એમના માટે નવે જ હતી, એટલે એમને પણ ખાસો ઉત્સાહ દાખવ્યો અને વગર નિરાશાએ બધી જ પ્રથાઓ સારી રીતે એમને પરફોર્મ કરી। એટલે એમને પણ એક જાતનો ઉમંગ હતો, મારા કરતાં વધારે ઉમંગ એમને હતો, એટલે એમણે પણ ખૂબ સારી રીતે એન્જોય કર્યું। અર્જુને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને રૂઢિચુસ્ત ફેમિલીમાંથી બિલોંગ કરવા છતાં પણ એમણે ખૂબ સારી રીતે એને ફેમિલીમાં વેલકમ કરી અને ઘણો જો સારો એ લોકોનો રિસ્પોન્સ છે અને કોઈ પણ પ્રકારની તકલીફ અમને બેને પડવા દીધી નથી। What's your full name? Javita Patel, From? Las Vegas, Nevada, United States. I feel awesome. This is a truly eye-opening experience. This is my first Indian wedding. It's very different from how it is in the States. There's a lot of love and there's a lot of like family involvement, and it's something that I find truly interesting and awesome. Okay. I met Rahil at a social media site, Instagram, and my relationship with Rahil is a long-lasting relationship in 2020. I don't know. I ask myself that all the time. I know. I'm sorry. I choose Rahil because I envision myself being with him for the rest of my life, and he's different from any past relationships I've had in the past. My future plan? Yes. My future plan is to Will you live in India or abroad? probably live in abroad for a bit, and then maybe, who knows, we'll explore, travel, see different sites, and as long as we're together, like I'll go wherever the future take us. There's something about this Indian costume, wedding, function, occasion. The attire, I love this attire. Like it's very different, colorful, and then this Indian wedding function. Like I said, it's awesome. I love it. Truly a great experience. Haven't experienced it in a while. Thank you so much. Thank